આજે આપણે ત્યાં આવી છે અર્ટિગા ડીઝલ ગાડી, જેની અંદર જનરલ સર્વિસ, 4 વ્હીલ બ્રેક, ઓઇલ ચેન્જ, ઓઇલ ફિલ્ટર ચેન્જ, એર ફિલ્ટર અને ડીઝલ ફિલ્ટર, એસી ફિલ્ટરથી લઈને ટોટલી જનરલ ચેકિંગ થશે. જેની અંદર ઓઇલ પાણી તો ચેન્જ કરવાનું જ છે, પણ એસી ફિલ્ટર કેવું છે, એર ફિલ્ટર કેવું છે અને ડીઝલ ફિલ્ટર એ ચેક કરીને પછી નવું નાખવા જેવું હશે તો નવું નાખીશું, બાકી એને સર્વિસ કરીને ફિટિંગ કરી દઈશું. અને બીજું એક ગાડીની અંદર પ્રોબ્લેમ છે, ખરાબ રસ્તામાં અવાજ આવે છે, તો એના માટે અમે સસ્પેન્શન લાઇન ખોલીશું, જેની અંદર જમ્પર ચેક કરીશું, લોઅર આર્મ, સ્ટીરિંગના બોલ જોઈન્ટ, સ્ટેબલાઇઝર લિંક, કેલિબર પિન. આ જનરલ ચેકિંગમાં જે વસ્તુ ચેક કરવાનું આવે છે એ ટોટલ ચેક કરી એનો ફોલ્ટ શું છે એ ફોલ્ટ પર જઈને જે વસ્તુનો પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન અમે લાવીશું. અને ગાડી કિલોમીટર જોઈશું તો ગાડીના કિલોમીટર 65,000 કિલોમીટર જ ફરેલી છે. ગાડી કિલોમીટર 65,500 ફરેલી છે, તો ગાડી ફરવામાં બી ઘણી ઓછી ફરી છે, વપરાશ ઘણો ઓછો છે કસ્ટમરનો. એર ફિલ્ટરની કન્ડિશન ખરાબ છે, તેના માટે અમે નવું એર ફિલ્ટર ફિટિંગ કરી દઈશું. રિયર લાઇનરની કન્ડિશન સારી છે, એટલે એને કમ્પ્લીટ પેપર મારીને અમે રિયર લાઇનર ડ્રમ ફિટિંગ કરી દઈશું. મેં ચેક કરી રહ્યા છે એસી ફિલ્ટરની કન્ડિશન કેવી છે. અરે બાપરે, એસી ફિલ્ટરની અંદર તમે જોઈ શકો છો અરે રે 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 એસી ફિલ્ટરની અંદર કચરું તમે જોઈ શકો છો. ઉંદર માવાનું કામ છે આ બધું. બ્લોઅર સર્વિસ કરવું પડશે અમારે અંદરનું. એસી ફિલ્ટર બી એકદમ કન્ડિશન તમે જોઈ શકો છો, એકદમ ખરાબ છે. ઉંદરના કારણે ટોટલી કચરો તમે જોઈ શકો છો અંદર, ને આ ડસ્ટ. એસી ફિલ્ટરની કન્ડિશન તો તમે જોઈ. આ નવું એસી ફિલ્ટર અંદર ફિટિંગ કરી દઈશું અમે. સ્ટેબલાઇઝર લિંક ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ગાડીમાં નોઇઝ લાગે છે. તમે જોઈ શકો છો લિંક એકદમ લૂઝ થઈ ગઈ છે. તો સ્ટેબલાઇઝર લિંક નાખતા ગાડીમાં અવાજ બંધ થઈ જશે, કારણ કે બોલ જોઈન્ટ ટાયરોડેન કમ્પ્લીટ છે, પરફેક્ટ છે. એટલે આ સ્ટેબલાઇઝર લિંકની જ જરૂર છે નાખવાની. સ્ટેબલાઇઝર લિંક નાખ્યા પછી સસ્પેન્શનમાં જે અવાજ કસ્ટમરને લાગે છે એ અવાજ બંધ થઈ જશે અને ગાડી સ્મૂથ થઈ જશે. એન્જિન ઓઇલ, કુલન્ટ પાણી પણ ચેન્જ કરવાનું છે. તમને બતાવીએ ડીઝલ ફિલ્ટરની કન્ડિશન કેવી છે. ડીઝલ ફિલ્ટરની હાલત તમે જોઈ શકો છો, એકદમ ખરાબ કન્ડિશન. ફૂલ ચોકઅપ છે ડીઝલ ફિલ્ટર. ડીઝલ ફિલ્ટર તમે જોઈ શકો છો એકદમ ખરાબ કન્ડિશનમાં. તેની અંદર ડીઝલ ફિલ્ટર અમે નવું ફિટિંગ કરી દઈશું. અમે ડીઝલ ફિલ્ટર ફિટિંગ કરી દીધું છે અંદર. હવે ગાડીમાં ફિટિંગ કરી દઈશું. આગળના બ્રેક પેડ કમ્પ્લીટ છે, તો એની પિન ગ્રીસિંગ કરી દઈશું કમ્પ્લીટ. અને બ્રેક લાઇનર બી કમ્પ્લીટ છે, તો એને પેપર મારીને ઓકે કરી દઈશું. બતાવ ઓકે બસ.
જ્યાં પિન તમે જોઈ રહ્યા છો વર્કિંગ આ રીતે કમ્પ્લીટ થવું જોઈએ, જેથી કરી બ્રેક પેડની અંદર ઘસારો વધારે ન પડે ને પિસ્ટન રિટર્ન થઈ શકે. સ્ટેબિલાઇઝર લિંક ન્યૂ ફિટિંગ. બેટરી પાણી પણ ચેક થઈ જશે. બેટરીની અંદર પાણી ઓછું હશે તો એ પણ એની અંદર ટોપઅપ કરી દેવું પડશે. તમે જોઈ શકો છો બેટરીની અંદર પાણી તમને પહેલાં જ ટર્મિનલની અંદર પાણી નથી. અંદર પાણી ગાડીની બેટરીની અંદર ઓછું છે તો એમાં ટોપઅપ કરી દેવું પડશે. सबकी मांगे કુલન્ટ અમે 2 બોટલ નાખીશું કુલન્ટની, જેથી કરી કુલન્ટના કારણે જે અંદર કાટ ના લાગે અને એન્જિનની હેડની ને એની સલામતી બરાબર રહે. બસ બોક્સ ઓઇલ, ગિયર બોક્સ ઓઇલની હાલત તમે જોઈ શકો છો. એમરી દેખાતી હશે તમને. ગિયર બોક્સનું ઓઇલ પણ ચેન્જ કરવા જેવું જ છે, બદલી કાઢીશું નવું. સ્ટેબિલાઇઝર લિંક ન્યૂ ફિટિંગ. અર્ટિગા ગાડીમાં જનરલ સર્વિસ થઈ ગઈ. તમે જોયું તે પ્રમાણે એસી ફિલ્ટર, એર ફિલ્ટરની કન્ડિશન ને ડીઝલ ફિલ્ટરની કન્ડિશન તમે જોઈ તો ગાડીની સર્વિસિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. લાઇનર બ્રેકનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ગિયરબોક્સનું ઓઇલ ચેન્જ કરવા જેવું હતું, એન્જિન ઓઇલ ચેન્જ કરી દીધું છે. તો આ પ્રમાણે જનરલ સર્વિસ થતી હોય તો ગાડીઓની અંદર પ્રોબ્લેમ નથી આવતા અને દર વખતે ડીઝલ ફિલ્ટર ને એર ફિલ્ટર ચેન્જ કરવાની જરૂર નથી પડતી. એ ગાડીની અંદર કઈ કન્ડિશનમાં છે એમ જનરલી 20,000 કિલોમીટર ડીઝલ ફિલ્ટર ચેન્જ કરાવવું જોઈએ. એર ફિલ્ટરની કન્ડિશન કેવી છે 10,000 કિલોમીટરની સર્વિસમાં ખરાબ હોય તો ચેન્જ કરો, કાં પછી એર મારીને ફિટિંગ થઈ શકે છે. તો તમારે પણ આવી ગાડીઓના કામ કરાવવા હોય તો મહુવા બારડોલી રોડ શૌર્ય મોટર્સ પર આવી તમે તમારી ગાડી સર્વિસ કરાવી શકો છો. શૌર્ય મોટર્સનું એડ્રેસ છે નાનાવાડી શોપિંગ સેન્ટર, મહુવા બારડોલી રોડ. ત્યાં તમને સર્વિસિંગ વ્યવસ્થિત કરી આપવામાં આવશે અને ખાતરીપૂર્વક તમારા વિશ્વાસને જાળવી રાખીશ અને સારું કામ કરી આપીશ. તો તમે એક વખત શૌર્ય મોટર્સની વિઝિટ અચૂક લેજો.